આ કેનિક સાવલિયા અને મીત પરમાર એને પોતાના નામની આગળ વન લખ્યું છે, વન ડેશ. એ કાઢી નાખ્યો, ડાયરેક્ટ નામ રાખો. મીત પરમાર અને કેનિક વન ડોટ કર્યું છે ને, ખાલી તમે નામ જ રાખો. વિદ્યાર્થીઓ, નવા ચેપ્ટરની શરૂઆત કરી છે. પરમાણુ નું પ્રકરણ છે. જેમાં પરમાણુના બંધારણની વાત આવે છે. કાલે આપણે જોતા હતા કે પરમાણુ માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જે અંદાજ કરેલો છે કે પરમાણુ આવો હોય, પરમાણુ આવો હોય. આ તો શરૂઆતની વાત છે, જ્યારે પરમાણુ કેવો હોય એના જે સંશોધનો થતા એ વખતની વાત છે. એટલે એના પ્રમાણે 3 મોડેલ આવે છે. એ 3 મોડેલ કયા કયા છે? તો કે થોમ્સનનું મોડેલ, રધરફોર્ડનું મોડેલ, બોહરનું મોડેલ. ત્યાર પછી અત્યારે તમારે કેમેસ્ટ્રી પ્રમાણે તો બીજા પણ વૈજ્ઞાનિકો તરંગવાદ આપ્યો, એના આધારે પણ હાઇઝનબર્ગનો સિદ્ધાંત, ધ બ્રોગલી નો વાદ, એ પ્રમાણે એના બધા મોડેલ્સ આવે છે. મારી પાસે એક વિડીયો છે. એ વિડીયોથી કદાચ મને એવું લાગે છે કે આપણે આ શરૂઆતના જે મોડેલ છે એને આપણે વધારે સ્પષ્ટ સમજી શકીશું. અને એમાં જ તમારે આ 2 મોડેલ છે એનો સમાવેશ થઈ જાય છે. Had increased our understanding of the atomic structure. Among these, various models of the atom have been proposed by eminent scientists over the years. આમ તો બોહર્સનું જે મોડેલ છે ફાઇનલ ગણાય છે, પણ એ પહેલા થોમ્સન Bohr's model of atom. Various models of the atom have been proposed by eminent. થોમ્સન અને ડેલ્ટા નો જે મોડેલ છે એ પ્રમાણે આ થોમ્સન મોડેલ છે. Various models of the atom have been proposed by eminent scientists over the years. These models have increased our understanding of physics over the years. આમાં છે ને બહુ શોર્ટમાં હિસ્ટોરી આપી છે. થોમ્સને શું કીધું કે ભાઈ પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે છૂટા છૂટા હોય. થોમ્સને પરમાણુનું તરબૂચ મોડેલ આપ્યું. જેમ કે તરબૂચ હોય, તરબૂચના ગર્ભમાં એના બીજ હોય, એમ પરમાણુના ગર્ભમાં ઇલેક્ટ્રોન અને છૂટા છૂટા બીજની માફક ફેલાયેલા હોય. આ જે મોડેલ છે એ ધેજર થોમ્સનનું હતું. એમાં રધરફોર્ડ શું કહે છે, તો એ પછી રધરફોર્ડનું જે મોડેલ છે, તો રધરફોર્ડ એવું કહે છે, એમાં એને થોડું કરેક્શન કર્યું કે પરમાણુનું સમગ્ર જે દળ છે એના કેન્દ્રમાં કેન્દ્રિત થયેલું હોય. એટલે કે જે પ્લસ છે ને પ્રોટોન એ બધા કેન્દ્રમાં હોય અને ઇલેક્ટ્રોન છે એ કક્ષાઓમાં હોય. આ વાત કરનાર રુથરફોર્ડ હતો. બરાબર. પણ કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે હોય એની ગોઠવણી
રુથરફોર્ડને ખબર નહોતી. એ ગોઠવણી પાછો બહોર આપે છે કે એમાં કક્ષામાં કેવી રીતે increased our ગોઠવાયેલા understanding હોય. of the એટલે આપણે આ ચેપ્ટરમાં આ ત્રણ વૈજ્ઞાનિકોના જે અંદાજ છે એ ઉપર વાત કરવાની છે. ત્યાર પછી તો કેમેસ્ટ્રી પ્રમાણે તો આગળ પણ આવે છે. જુઓ, પ્લાન્ક among પ્લાન્ક છે એ એનું પરમાણુ મોડેલ આપે છે. એમાં અલગ અલગ શેલ આપે છે. પ્લાન્ક મોડેલ પણ. Rutherford suggested that electrons revolve around the nucleus in well-defined orbits, but there was a problem with this. હવે રધરફોર્ડના મોડેલમાં શું પ્રોબ્લેમ હતો, બરાબર? એ વાત હજુ એ ટોપિક આપણે ભણીએ ને ત્યારે આવશે કે એ કક્ષાની સ્થિરતા સમજાવી શકતું નથી. Electrons in Rutherford's આ રીતે model was unstable because any charged particle moving in a circular path emits electromagnetic radiation. Thus, ઇલેક્ટ્રોન જ્યારે પરિભ્રમણ કરે છે ત્યારે પોતાના કક્ષામાંથી એ ઉર્જા ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જિત કરે એટલે સતત એની ઉર્જા ઘટતી જાય એટલે એ કેન્દ્ર બાજુ ખેંચાતો એ કેન્દ્રમાં ભળી જાય એટલે પરમાણુમાં energy and અનસ્ટેબલ fall થઈ into ગયું. the આ nucleus, રીતે making the atom highly unstable. Then, એટલે કે પરમાણુનું સ્થાયીપણું એ રધરફોર્ડનું મોડેલ સમજાવી શકાતું નથી. આ વિડીયો પહેલા એટલા માટે બતાવું છું કે તમને આખો ઓવરવ્યુ ક્લિયર થઈ જાય. પછી આપણે ચેપ્ટરની થિયરી ના મુદ્દાઓ લઈશું. better model of an atom, to overcome the objections against Rutherford's model of atom, Niels Bohr in 1913 proposed એટલે રધરફોર્ડના જે પરમાણુ મોડેલની જે મર્યાદા હતી, રુથરફોર્ડની જે મર્યાદા હતી એ મર્યાદાને દૂર કરે છે નીલ બોહર. અને નીલ બોહર છે એના બે અધિતર્કો આપે model. અને What does this કક્ષાઓ model propose? અને એની ઉર્જાની ગોઠવણી સમજાવે That છે. electrons revolve એને શું કીધું? around એને the પ્લેનેટરી nucleus મોડેલ just આપ્યું કે because જે રીતે સૂર્યની ફરતે બધા ગ્રહો ફરે છે એમ કેન્દ્રની ફરતે ભ્રમણ કરે are છે. associated with definite energies and are એટલે called કક્ષાઓની વાત છે એ બોહર લાવે છે. orbits or shells are represented by the letters K, L, પછી એને M. કક્ષાઓના નામ આપ્યા કે એલ એમ એન. The maximum number of electrons that can be accommodated in a particular orbit સૌથી પહેલી કક્ષા છે ને કે કહીએ છે. is the power of 2, where N is the number of the orbit. Thus, K shell would have 2 electrons. L shell અને would have સૂત્ર 3 આપ્યું કે એમાં electrons. ઇલેક્ટ્રોનની સંખ્યા M કેવી રીતે shell would have હોય છે આજે 2 આપણે જોઈએ છે એ રીતે, electrons, and N shell would have 32. બરાબર? એટલે એક કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં જાય ત્યારે ઉર્જાની આપલે થાય કે ઉર્જાનું શોષણ કરે, ઉત્સર્જન કરે, એ મુદ્દાઓ પણ આ બોહરના મોડેલમાં આવે છે. એનાથી આગળ પ્લાન્ક મોડેલ. On. That said, what does this model next propose? It next proposes that the અને એ maximum પ્રમાણે number of ગ્રુપ બને electrons છે that ઇલેક્ટ્રોનની can be સંખ્યાના આધારે. accommodated in the outermost level is 8. And finally, it says that the orbit closest to the nucleus has minimum energy, and the orbit farthest has the maximum energy. Well then, does an electron radiate energy by itself? Since electrons move in a particular orbit, they do not radiate energy by themselves. What happens instead is when an atom absorbs energy, the electrons ઇલેક્ટ્રોન ઉર્જાનું શોષણ કરે તો નીચેની કક્ષામાંથી ઊંચેની કક્ષામાં જાય, પાછું એ ઉર્જાનું ઉત્સર્જન કરી અને પાછું નીચી કક્ષામાં પાછો રિટર્ન થાય. આ બધા મુદ્દાઓ પણ તમે કેમેસ્ટ્રીમાં ભણેલા છો. Bohr's model works well for simple atoms and અને is બોહરનું મોડેલ છે easy to ખાલી હાઇડ્રોજન પરમાણુ માટે લાગુ પડે છે, It is one among બીજા the પરમાણુ માટે લાગે નહીં. કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી બોહરનો મોડેલ આપી શકતું નથી. એના માટે તમારે પ્લાન્ક મોડેલમાં જવું પડે. things to remember. In 1913, આ જે આખો સિનારીઓ છે, આખો ઓવરવ્યુ છે, બરાબર, એ પરમાણુનું બંધારણ દર્શાવે છે. આપણે આપણા મુદ્દામાં આગળ જઈએ ચેપ્ટર પ્રમાણે. અહીંયા ટાઇટલ થોડું ઝેરોક્સમાં નથી આવ્યું. ટાઇટલ છે પરમાણુઓ. પ્રકરણનો ગુણભાર છે 7 માર્ક્સનો, 3 MCQ અને 4 માર્ક્સનો પ્રશ્ન. સ્વાભાવિક છે 4 માર્ક્સનો મોટો પ્રશ્ન આવે અથવા તો મોટો દાખલો પણ આવી શકે. ચેપ્ટરમાં ધ્યાન રાખવું પડે ને કે 4 માર્ક્સનો લોસ જાય ડાયરેક્ટ કે ડાયરેક્ટ.
સ્ક્રીન શેર કરું છું. ચલો, પ્રસ્તાવનામાં પણ અલગ અલગ મોડેલની બધી વાત સમજાવી છે. ક્યારે કયું મોડેલ આવ્યું અને કયા મોડેલના કેટલા ફાયદાઓ ગેરફાયદાઓ, કેવી રીતે આખે આખું પરમાણુનું શોધ થયું, એટલે ટૂંકમાં પરમાણુની હિસ્ટ્રી. બરાબર. તો ધ્યાન આપજો, અણુની વાત નથી કરતા આપણે, પરમાણુની વાત કરીએ છીએ. પરમાણુ ભેગા થઈને અણુ બને અને એ જે સ્ટ્રક્ચર બને એ બધું કેમેસ્ટ્રીમાં આવે. પણ જે પરમાણુ પોતે કયું બંધારણ ધરાવે છે, કયા સિદ્ધાંતોને આધારે ઇલેક્ટ્રોન, પ્રોટોન ની કક્ષાઓમાં કેન્દ્રમાં છૂટા છૂટા છે, એ બધી વાત આમાં આવશે. જે થોમ્સનને પરમાણુ મોડેલ માટે અનુમાન કર્યું કે પરમાણુ વિદ્યુતીય રીતે તટસ્થ છે. હા, જે થોમ્સનની પહેલી વાત છે બરાબર હતી કે પરમાણુ છે વિદ્યુતીય રીતે તટસ્થ છે. એટલે કે એમાં જેટલા પોઝિટિવ ચાર્જ છે એટલા નેગેટિવ ચાર્જ છે. ન્યુટ્રલ હોય પણ એ તો ન્યુટ્રોન છે. એટલે કે પરમાણુ ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત પ્રોટોનનો બનેલો છે. એમાં ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન છે અને ધન વિદ્યુત ભારિત પ્રોટોન છે. બરાબર. થોમ્સનના આ અનુમાન મુજબ પરમાણુ તરબૂચ જેવું બંધારણ ધરાવે છે. કારણ કે તમારે જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન દર્શાવવા હોય તો તમારે તરબૂચ મોડેલમાં જવું પડે, જે રીતના વિડીયો જોઈએ એ રીતે. તરબૂચની જેમ પરમાણુમાં ધન વિદ્યુત ભાર સમાન રીતે પથરાયેલો છે અને તેના બીજની જેમ ઇલેક્ટ્રોન છૂટા છૂટા છે. ધન વિદ્યુત ભાર કઈ સમાન રીતે પથરાયેલો છે, એમાં ઇલેક્ટ્રોન છે બીજની જેમ અંદર છૂટા છૂટા ફેલાયેલા છે. થોમ્સનનું પ્લમ પુડિંગ મોડેલ, પ્લમ પુડિંગને આપણે તરબૂચ મોડેલ કહેવાય છે. પ્લમ પુડિંગ એટલે એને કદાચ ગ્રીકમાં કે રોમનમાં તરબૂચને પ્લમ કહેતા છે. પ્લમ પુડિંગ મોડેલ નીચેની આકૃતિમાં દર્શાવેલું છે. આ એનું મોડેલ થઈ ગયું. આકૃતિમાં એમાં છે ગર્ભ બતાવવાનો છે, આખે આખો ગોળો, એમાં ઇલેક્ટ્રોન છૂટા છૂટા અને પ્રોટોન પણ છૂટા છૂટા પથરાયેલા બતાવવાના છે. બરાબર. આમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે છૂટા છૂટા બતાવો આપણે વિડીયો જોઈતી રીતે તોય ચાલે. ઉપરનું મોડેલ દર્શાવે છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણને કારણે પરમાણુ મોડેલ સ્થિર છે. હવે એમાં થોમ્સન શું અનુમાન કરે છે, તો ઇલેક્ટ્રોન છે ઋણ વિદ્યુત ભારિત છે, પ્રોટોન છે એટલે ધન વિદ્યુત ભારિત છે, એટલે બેયના આકર્ષણને કારણે પરમાણુ છે સ્થિર છે. તો પરમાણુની સ્થિરતા પણ સમજાવી. બરાબર. પરમાણુ તટસ્થ છે એ પણ સમજાવ્યું છે. બે વાત થોમ્સને બરાબર કરી, એમાં કોઈ શંકા નથી. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સમાન સંખ્યાના કારણે સ્થિરતા અને તટસ્થતા સમજાવી શકાય છે. બેની સંખ્યા સમાન છે એટલે તટસ્થતા પણ સમજાવી શકાય છે અને સ્થિરતા આ મોડેલથી સમજાવી શકાય છે. આ મોડેલ અમુક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવી શકે છે. અમુક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ પણ સમજાવી શકે છે, પણ એની મર્યાદા શું, તો મર્યાદા અહીંયા બતાવેલી છે. આ મોડેલની મદદથી હાઇડ્રોજન જેવા સરળ પરમાણુ માટે પણ વર્ણપટ સમજાવી શકાતું નથી. હાઇડ્રોજનમાં વર્ણપટ આવે. વર્ણપટ ક્યારે આવે? જ્યારે ઇલેક્ટ્રોન છે એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે. તો જુદી જુદી તરંગ લંબાઈ વાળું ફોટોન ઉત્સર્જિત કરે છે. આપણે આને આગળનું ચેપ્ટર ભણ્યા હતા ને 11મું, દ્વૈત સ્વભાવ. જેમાં ઇલેક્ટ્રોન છે એ પ્રકાશનું શોષણ કરે, એમ ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે પ્રકાશનું ઉત્સર્જન કરે. આપણે 14મા ચેપ્ટરમાં પણ ભણ્યા એલઈડીના સિદ્ધાંતમાં. તો હાઇડ્રોજનમાં જુદી જુદી વર્ણપટ રેખાઓ શું કામ આવે? એક જ સરખી વર્ણપટ આવી જોઈએ ને, તો એ આ સમજાવી નથી શકતું. વર્ણપટ સમજાવવા કક્ષાઓમાં સંક્રાંતિ થતી હોય છે. બરાબર. આ મોડેલ પરમાણુ અને ઇલેક્ટ્રોનની કક્ષા સમજાવવામાં નિષ્ફળ છે. કારણ કે વર્ણપટ સમજાવવા માટે ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થવી જોઈએ અને સંક્રાંતિ થવા માટે કક્ષાઓ આપવી જોઈએ. આમાં કક્ષાઓની કોઈ વાત જ નથી. બરાબર. અને થોમ્સનના આ મોડેલ પરથી સોનાની વરખ વડે આલ્ફા કણોનું જે પ્રકીર્ણન થાય એ સમજાવી શકાતું નથી. એટલે જે રધરફર્ડનો જે પ્રયોગ છે એમાં જે પ્રકીર્ણનની ઘટના મળે છે એ પણ સમજાવી શકાતી નથી. બરાબર. તો તમને આમાં તો 4 માર્ક્સનો પ્રશ્ન છે, પણ કદાચ 2 માર્ક્સના પ્રશ્નો 2 પૂછી નાખે અને બીજા કોઈ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો પ્રશ્ન પૂછે તો તમારે 2 માર્ક્સના પ્રશ્ન તરીકે આ થોમ્સનનું પરમાણુ મોડેલ આવે. એમાં તમારે આ ટૂંકમાં બંધારણ અને એની મર્યાદાઓ સમજાવવાની. ચલો, આ મોડેલ વિશે કેમેસ્ટ્રીને લગતો તમારે કોઈ પ્રશ્ન હોય, કદાચ આ તમારે કયા 11મમાં આવતું 12મમાં આવતું?
આ જે થિયરી છે તમે કેમેસ્ટ્રીમાં તમારે 11th માં આવે છે કે 12th માં આવે છે, એ ખ્યાલ છે? હલો, હા બોલ. 11 માં આવે છે, 11. બીજું ચેપ્ટર. હમ હમ હમ. ઓકે. પણ ત્યારે આમ છે ને કે તમારું 11માં નું લેવલ પ્રમાણે અમુક વસ્તુ સમજાણી અમુક વસ્તુ ના સમજાણી હોય. હવે આગળ જોઈએ. મેં તમને આલ્ફા કણોના પ્રકરણ માટે રુથરફર્ડ અથવા રધરફર્ડ, કેમેસ્ટ્રી વાળાને રુથરફોર્ડ કહે છે અને ફિઝિક્સ વાળાને રધરફર્ડ બોલે છે, બરાબર? એટલે આપણે રધરફર્ડ રાખો તો ભલે ને રુથરફોર્ડ રાખો તો ભલે, ટૂંકમાં એ કોઈ વૈજ્ઞાનિક હતો રધરફર્ડ, અને આમ વાંચો તો રુથરફોર્ડ છે, બરાબર? તો એનો પ્રયોગ કેટલાય વિડીયો પ્લે કરીને જોયો છે. આ મેં તમને હોમવર્ક આપ્યું હતું એ રધરફર્ડનો આલ્ફા કણો પ્રકાર, આ તમારે કદાચ કેમેસ્ટ્રીમાં આ પ્રયોગ આવે છે, આકૃતિ પણ એમાં આવે છે આ રીતે પ્રક્રિયા. તારે શું હોય કે કાનાણી આર્યન, એમાંથી શું તમને જાણવા મળ્યું? તમે જે વિડીયો જોયા એમાંથી તમને કેટલું યાદ છે? સર હા ફરતે સર સોનાનું વરખ પર પદાર્થ લગાડવામાં આવે કે જેનાથી ઇલેક્ટ્રોન જો મારો થાય તો એ ત્યાં ટૂંકમાં થોડોક એવો પ્રકાશ ઉત્પન્ન થાય, ટૂંકમાં એ ટાઈપ પ્રસ્ફુરક પદાર્થ એમાં લગાડવામાં આવે. પ્રસ્ફુરણ. હા, ઓકે. એટલે એ પ્રમાણે ખબર પડે કે ઇલેક્ટ્રોન નો મારો ક્યાં કોણ પસાર થઈ ગયું છે કે કોણ વચ્ચે રોકાઈ ગયું છે, એમ ઇલેક્ટ્રોન ને પ્રોટોન ના આકર્ષણ ને કારણે. હમ હમ. આર્યન? હાલો સર. હા. સર એમાં કારણીએ કીધું એ જ રીતના, પણ આપણે જ્યારે કિરણોનો મારો કરીએ ને ત્યારે મોટા ભાગના કિરણો વિચલિત થઈ જાય છે, કારણ કે 2000 કિરણો એ એક જ કિરણ ત્યાંથી પસાર થઈ અને પ્રસ્ફુરિતના પડદા ઉપર પ્રકાશ કરે, બાકીના 1900 ને જેટલા કિરણો પાછા વિચલિત થઈ જાય છે, એ રીતનું. ઓકે, મીત શું કહે છે? હેલો સર, આ જે 12 બ્લોક આપ્યો છે એ રીતે આલ્ફા કણોના મારા કરવા માટે સૌપ્રથમ એક રેડિયો એક્ટિવ પદાર્થની અંદર શીશાના બ્લોકમાં મૂકેલો હોય છે, અને આ બાજુ સામેની બાજુ જે રિંગ આપી છે એમાં નાનો એવો ભાગ રાખ્યો હોય છે જેનાથી અંદર જઈ શકે. હવે ફરતે જે રિંગ છે ને એમાં ઝિંક સલ્ફાઇડનું આવરણ લગાડેલું હોય છે કે પ્રસ્ફુરણ થાય ને એ દર્શાવી શકાય. તો પ્રયોગના અંતે જ્યારે આલ્ફા કણોનો વારંવાર મારો કરવામાં આવે છે ત્યારે એવું જોવામાં આવે છે કે 2000 પરમાણુએ માત્ર એક જેટલા પરમાણુ 180 ડિગ્રીએ પરિવર્તન થાય છે. 1000 જેટલા કણોનું એક્ઝેક્ટ હેડ ઓન કોલિઝન થી રિટર્ન થાય 180, એટલે પાછા એમાં જ રિટર્ન થાય, બાકીના બધા વિચલિત થઈને બધી બાજુ ફેલાઈ જાય છે. અને મોટા ભાગના છે એ સીધા સ્ટ્રેટ જ પસાર થઈ જાય છે. સ્ટ્રેટ પદાર્થ પસાર થાય છે એનું કારણ, અને 180 ડિગ્રી થાય છે એના ઉપરથી જ રધરફર્ડ છે ને બહુ મોટું ડિસિઝન આપે છે કે પરમાણુનું કેન્દ્ર હોય અને પરમાણુની કક્ષાઓ પોલી હોય અને કક્ષાઓમાં ફેલાયેલી. હવે હું તમને બતાવું છું. એટલે ઓલમોસ્ટ તમે જે કહો છો એ પ્રમાણે તમારું કહેવાનો બધાનો મિનિંગ એક જ છે, પણ હવે એના બધી પરમાણુ મોડેલમાં ઇમ્પેક્ટ ફેક્ટર કેવી રીતે નક્કી થાય એના માટે ખાસ એ વિડીયો જોવી પડે. તો જુઓ, રધરફર્ડે આલ્ફા કણો માટે સોનાનું વરખ. એટલે પહેલી વાત એ કે આમાં આલ્ફા કણોનો સ્ત્રોત શું? તો એ રેડિયો એક્ટિવ પદાર્થ હોય. રેડિયો એક્ટિવમાંથી આલ્ફા, બીટા અને ગેમા કણો એ ઉત્સર્જિત થાય, અને આલ્ફા કણો છે ને એ 2 પ્રોટોન જેટલો ધન વિદ્યુત ભાર ધરાવે છે, અને શીશાના બોક્સમાં એટલા મૂકવા પડે કે એમાંથી વધારાના રેડિયો એક્ટિવ પદાર્થ બીજી બાજુ કોઈને નુકસાન ન કરે, બરાબર? એટલે આમ એક પ્રકારનું ઇલેક્ટ્રોન ગન જેવું કામ હોય. ઇલેક્ટ્રોન ગન, આમ તો આલ્ફા કણોને પ્રવેગિત કરવા માટે ઇલેક્ટ્રોન ગનની જરૂર પડે અને પોઝિટિવ વોલ્ટેજ વડે જ પ્રવેગિત કરવા પડે. પ્રવેગિત થયેલો આલ્ફા કણ સોનાના વરખ ઉપર મારો ચલાવવામાં આવે. એટલે જો પરમાણુ આખો સમજો બરાબર, જો પરમાણુ એટલે સોનાનું છે ને એક પતલું વરખ. પતલું વરખ એટલે શું? તો પેલો તો સુવર્ણ શું કામ? તો સુવર્ણ એટલા માટે કે સુવર્ણ છે એ એકદમ ભારે તત્વ છે, એટલે એનો પરમાણુ છે એકદમ હેવી હોય. એટલે કદાચ આલ્ફા કણ એની સાથે અથડાણો ને તો એ કણ મચક નો આપે, બરાબર? એ ત્યારે નહીં તો શું થાય કે ફાંકું પાડી નીકળી જાય. ફાંકું નથી પડતું. એટલે ભારે તત્વ માટે સુવર્ણ રાખે.
આલ્ફા કણ છે અહીંથી પસાર થાય. હવે આનું પતલું વરખ શું કામ રાખે? એટલે એક જ લેયર બને. એ છે ને આ એક જ લેયર બને ને એ એક બીજી વિડીયોમાં આવશે. પતલું વરખ શું કામ? એનું સિંગલ લેયર બને, બરાબર. એટલે એક એક પરમાણુની આખી પટ્ટી બને. એટલે બધા જ પરમાણુ છે ને એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય અંદર. એ બધી વસ્તુ સમજાવવા માટે હું છે તમને એક વિડીયો બતાવું. એમાં એ વધારે એનું ડેપ્થ આપેલી છે કે પતલું વરખ શું કામ, ગોલ્ડ શું કામ લેવું પડે, અલગ અલગ બે ત્રણ વિડીયો છે. એમાંથી બધામાંથી આપણે થોડા થોડા એના તારણો એ જોઈશું. pass through gold foil as functioning. Comes the glancing blow of the reflectors. It's fascinating, I think, to observe that this was one of the detectors counts on the space overhead, which is dropped heavily positive charged particles. We now know. વિડીયો તો બધા હું બતાવું છું, પણ એમાં આપણે ક્રમ વાઇઝ જોઈએ. ક્રમમાંથી કયું સમજવાનું છે. Such a mostly empty space was not a very lot of problems. In fact, alpha and here's the radio back that well was going to be 1 out of 20,000 alpha particles. જો ગોલ્ડનું જાડું લેયર હોય તો પ્રોબ્લેમ આવો થાય કે અહીંયા આ બે પરમાણુ વચ્ચે આ વચ્ચે પરમાણુ, એટલે અહીંથી માનો કે આલ્ફા કણ નીકળવું હોય તો નીકળી જ ના શકે. એટલે પતલું લેયર હોય એટલે શું થાય, બધા જ એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય. એટલે પતલું લેયર રાખવાનું. અને ગોલ્ડ છે એટલે એકદમ ભારે છે. જાડું લેયર હોય તો પ્રોબ્લેમ થાય, તો આપણે રિઝલ્ટ ન મળે પ્રોપર. એટલે પતલું લેયર રાખવાનું કારણ આ, બરાબર. ઓકે, એટલે માનો કે પતલું લેયર છે એટલે એક પરમાણુ અહીંયા છે, બાકીની વચ્ચે સ્પેસ પડી રહી. હવે અહીંયાથી કોઈ આલ્ફા કણ આવે છે, એ અહીંથી પસાર થાય તો સીધે સીધો નીકળી જશે, કારણ કે વચ્ચે એને સ્પેસ મળી ગઈ. પછી બહુ જાડું હોય તો એક બે નડે. અને માનો કે આલ્ફા કણ છે એક્ઝેક્ટ એની સામે આવે, હેડ ઓન કોલિઝન થાય, હેડ ઓન સામે સામે, તો આ પણ ધન વિદ્યુતભારી છે, આલ્ફા કણ પણ ધન, એટલે અહીંથી એક્શન રિટર્ન થાય. તો જે આલ્ફા કણો 180 ડિગ્રીથી રિટર્ન થાય છે, એના માટે તમારે એવું સમજવાનું, એટલે એના માટે ધરફડે એવું તારણ આપ્યું કે પરમાણુ છે ને એ મોટા ભાગે પોલો છે, પણ એનું કેન્દ્ર છે ને એ પોલું નથી, નક્કર છે. અને પરમાણુનો સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું છે. એટલા માટે આલ્ફા કણને મચક આપતો નથી. પરમાણુની સાઈઝ બહુ મોટી છે, પણ કેન્દ્ર છે એકદમ નાનું છે, પણ એકદમ ભારે છે. એટલે જે આલ્ફા કણ કેન્દ્રની સામે આવે એ આલ્ફા કણ 180 ડિગ્રીથી રિટર્ન થશે. જે આલ્ફા કણ કેન્દ્રથી દૂર જાય એ અમને આરપાર નીકળી જશે. આરપાર નીકળી જાય અને દૂર થાય, એનું લોજિક તો આપણે સમજી લીધું. પણ અમુક એંગલથી પ્રક્રિયા થાય છે એનું શું, તો એના માટે આપણે બીજી વિડીયો જોઈએ. એમાં બધા જ મુદ્દા બતાવ્યા છે. There are the beam alpha particles formed in the brass. There is a small opening. People detect it by one of the two to measure the scattering rate as a function of gold foil. એનું ઓરિજિનલ સેટઅપ છે. રિયલ, આમ કોઈ એનિમેશન નથી. આ થોમ્સન મોડેલ, બરાબર. આમાં માઇનસ અને પ્લસ ફેલાયેલા હોય એ
brass can, in the centre, રધરફર્ડ મોડેલ છે. આ આલ્ફા પાર્ટિકલ સોર્સ એટલે અહીંથી આલ્ફા પાર્ટિકલ ઉત્સર્જિત થાય, વચ્ચે સોનાની વરખ હતી, વરખ હોય ને આ છે એ સેન્સર પ્રસ્ફુરણ માટે. about 1.5 microns. ઇલેક્ટ્રોન કઈ રીતે પ્રસ્ફુરિત થાય છે એની સંખ્યા નોંધવા માટે એ ડિટેક્ટર હોય. એક ફિક્સ ડિટેક્ટર છે, એ સામેની બાજુના ઇલેક્ટ્રોન છે એની નોંધ કરે અને ત્યાં મેક્સિમમ મળે છે, બરાબર. અને આ જે છે એ મૂવેબલ છે, જો આ મૂવેબલ છે, આ મૂવેબલ ડિટેક્ટર છે, એટલે આજુબાજુમાં કેટલા આવ્યા એ નક્કી કરે છે. Dark room, looking by eye, strong position behind everything. Most of the straight line. Occasionally, one of the particles come close enough to the nucleus of the gold atom. આ રીતે છે. આ ગોલ્ડ ન્યુક્લિયસ છે, બરાબર. ગોલ્ડ ન્યુક્લિયસની પાસેથી પસાર થાય એટલે આ ધન વિદ્યુતવાળી આલ્ફા કણ છે, આ પણ આલ્ફા કણ છે, બંને વચ્ચે હોય અપાકર્ષણ હોય એટલે જ્યારે નજદીક આવે ત્યારે થોડોક ધક્કો મારે એટલે આ બાજુ જાય, વધારે ધક્કો મારે તો અહીંથી આમ આવે. એટલે જેમ નજદીકથી પસાર તેને બીટા ઇમ્પેક્ટ ફેક્ટર બીટા કહેવાય. જેમ આલ્ફા કણ ન્યુક્લિયસની વધારે નજદીકથી પસાર થાય એમ એનો પ્રકીર્ણન કોણ વધે, કારણ કે વધારે ધક્કો મારશે. અને જે આલ્ફા કણ દૂરથી જાય એને વધારે અપાકર્ષણ લાગતું નથી, બરાબર. એટલે જે દૂરથી જાય છે એ સીધા 0 ડિગ્રી એટલે કે 0 ડિગ્રીનું ડિફ્લેક્શન વગર જ નીકળી જાય છે. જે નજદીકથી જાય છે એ અમુક 0 અને 90 અથવા 0 અને 180 ની વચ્ચે એ ડિફ્લેક્ટ થાય. જે આલ્ફા કણ આની સામે આવે એમાં બે વચ્ચે શું થાય, અપાકર્ષણથી નજદીક જાય અને પાછો આલ્ફા કણ રિટર્ન થાય એટલે ત્યાં 180 નું આપણે ડિટેક્શન મળે. આ રીતે છે. Glancing blow, small angle. તો આ રીતે છે. Hits it head on and just bounce straight back. હેડ ઓન, આ હેડ ઓન છે, આ હેડ ઓન. And it's fascinating, I think, to them that this we now have a large hadron collider where we do the same thing. We fire a beam particle at a time, looking at the way the particle is scattered. And all that comes from Rutherford's original idea of firing a beam at a target. So in the century, it comes from an apparatus that's on the desk. Okay. Rutherford's alpha scattering experiment. The credit for the discovery of the nucleus of an atom goes to a British physicist, Lord Ernest Rutherford, abducted by Lord આ રીતે Rutherford. આખી ડિઝાઇન છે. The radioactive source, rich in alpha particles, was kept in a thick lead લીડ block વિથ with સ્લિટ a એટલે narrow એમાંથી opening. સોર્સમાંથી એકદમ The કિરણાવલી alpha બને, particles were પતલી confined કિરણાવલી to આલ્ફા the કણો. narrow beam by passing them through a lead sheet with a slit. An extremely thin foil of gold was bombarded with these fast-moving ornamentals set up was the striking part of the boat deduced these conclusions. જો As કન્ક્લુઝન most of આવું the છે, alpha ખાસ જોજો કન્ક્લુઝન. આ ગોલ્ડ નો જે પરમાણુ છે ખૂબ મોટો છે, બરાબર. અને આલ્ફા પાર્ટિકલ છે ને એની કમ્પેરમાં તો બહુ નાનું કહેવાય. તો જે આલ્ફા અહીંથી આમ જાય એ થોડુંક ડિફ્લેક્ટ થશે, જે વધારે નજદીકથી જાય એ વધારે ડિફ્લેક્ટ થશે. આ ખાસ આકૃતિ જોવા. the gold foil without any deflection. Most of the space goals આ they રીતે. must have અને approached જે એની some સામેથી જાય positively charged region responsible એ for the એકદમ deflection. 180 થી રિટર્ન થશે. This positively charged region મોટા ભાગના આલ્ફા પાર્ટિકલ છે, બરાબર, એ આરપાર નીકળી જાય છે અથવા વિચલિત થાય છે. એનો એનો મતલબ રધરફર્ડે શું કહે છે કે પરમાણુ એ મોટા ભાગનો પોલો છે, બરાબર. અને જે રિટર્ન થાય છે તો પોલો હોય તો રિટર્ન શું કામ થાય, તો કે એનું કેન્દ્ર છે પોલું નથી, ત્યાં સમગ્ર પ્રોટોન નું દળ અને ન્યુટ્રોનનું દળ કેન્દ્રિત થયેલું છે. તો આના ઉપરથી રધરફર્ડ છે એ તારણો આપે છે કે પરમાણુ પોલો છે પણ કેન્દ્ર છે નક્કર છે, પણ ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે એ રધરફર્ડ સમજાવી શકતો નથી. આકૃતિ તમારી બુકમાં આપેલી છે, એની સાથે આપણે કમ્પેર કરીએ તો ખ્યાલ આવે.
કે આનો તારણો કેવી રીતે મૂકી શકાય. બરાબર. તો જુઓ, પરમાણુ કેન્દ્ર વડે આલ્ફા કણોના પ્રકૃતિ માટે રધરફોર્ડનો પ્રયોગનું વર્ણન કરો અને તેનું અવલોકન તથા તારણની સમજૂતી આપો, અથવા તો ગાયગર અને માસ્ટર્ડના પ્રયોગની સમજૂતી આપો. આપણે આગળ જે ચેપ્ટર ભણ્યું એમાં હર્ટ્ઝનો પ્રયોગ, પણ હર્ટ્ઝના વૈજ્ઞાનિકો, હર્ટ્ઝના બે વિદ્યાર્થી કોણ હતા? લેનાર્ડ અને મિલિકાન હતો. એટલે હર્ટ્ઝ જે રીતે કીધું ને એમાં હર્ટ્ઝ જે રીતે કહે છે એમ લિનાર્ડ અને મિલિકાન છે એ પ્રયોગ કરે છે ફોટો ઇલેક્ટ્રિક અસરવાળો. તો પ્રયોગ કોનો હતો? આઈડિયા કોનો હતો? હર્ટ્ઝનો. અને એના ઉપર એક્સપેરિમેન્ટ કરે છે કોણ? લિનાર્ડ અને મિલિકાન, ફોટો ઇલેક્ટ્રિક અસરમાં. પછી આઈન્સ્ટાઈન બી આવે છે. એમાં અહીંયા રધરફોર્ડના બે વિદ્યાર્થીઓ છે અને રધરફોર્ડના સૂચન પ્રમાણેના વિદ્યાર્થી ગેઇગર અને માસ્ટર્ડ એક પ્રાયોગિક સેટઅપને આખી આકૃતિ બતાવી. પ્રયોગ છે ને એ એના સ્ટુડન્ટનો છે, ગેઇગર અને માસ્ટર્ડનો. પણ આપણે એમ કે જો અર્નેસ્ટ રધરફોર્ડના સૂચનથી આ ગેઇગર અને માસ્ટર્ડે એક પ્રયોગ કર્યો હતો. એટલે કહેવાય રધરફોર્ડનો, પણ કરનાર આ વૈજ્ઞાનિકો હતા. બરાબર. એટલે એ નામ પણ તમારે યાદ રાખવાના છે. ખરેખર ઘણી વખતે તમને એમ પૂછે, રધરફોર્ડની જગ્યાએ એમ પૂછે ગેઇગર માસ્ટર્ડનો પ્રયોગ સમજાવો, તો માથું ખંજવાળ મળે, સાહેબ નવી થિયરી ક્યાંથી આવી ગઈ. અને પેલામાં પ્લાન્કની જગ્યાએ એમ પૂછે લિનાર્ડ અને મિલિકાન, લિનાર્ડનો પ્રયોગ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે, અથવા તો તમે હર્ટ્ઝનો પ્રયોગ કહી, તો તમારે બધા નામ એ રીતે યાદ રાખવાના. પ્રશ્ન છે ને લખવામાં ભૂલ ન થાય એમ. નહીંતર તમારી સમજૂતી સાચી છે પણ પ્રશ્ન ઓળખવામાં ભૂલ કરશો ને જવાબ ખોટા થઈ જશે. આગળ જોઈએ તો રધરફોર્ડના સૂચન પ્રમાણે ગેઇગર અને માસ્ટર્ડ એ પ્રયોગ કર્યો, એની ગોઠવણી દર્શાવેલી છે. આલ્ફા કણના સ્ત્રોતમાં તે રેડિયો એક્ટિવ તત્વ બીઆઈ, શું કહેવાય, બિસ્મથ નો ઉપયોગ કર્યો હતો. બીઆઈ ને શું કહો છો તમે? બિસ્મથ જ કહો છો ને. અને એને શીશાના બોક્સમાં ફિટ કર્યું. શીશાના બોક્સમાં ફિટ કરીને એમાંથી પતલી કિરણાવલી એટલે કિરણ બીમ, આપણે કેમ લાઇટનું કિરણ બીમ હોય, લિસોટો હોય, લેઝર લાઇટ, એમ આલ્ફા કણોનો લિસોટો ઉત્પન્ન થાય. ગનમાંથી કેમ ઇલેક્ટ્રોન બહાર નીકળે, એમ આલ્ફા કણ ગનમાંથી ઇલેક્ટ્રોનની જેમ આલ્ફા કણો ગતિ ઉર્જા સાથે બહાર નીકળે. કારણ કે તમારે ગોલ્ડ ઉપર એનો મારો ચલાવવો છે. એમાં રૂપાંતર કરવા માટે શીશાના બોક્સની જરૂર પડે, તો એનો ઉપયોગ કર્યો છે. પ્રક્રિયા થયેલા આલ્ફા કણો ના અવલંબન માટે, એટલે કે અવલંબન નહીં, અવલોકન માટે. હવે આલ્ફા કણ છે ને એ રેડિયોએક્ટિવ તત્વ છે, આપણે જોઈ ના શકીએ. ઝિંક સલ્ફાઇડનો ઉપયોગ કર્યો અને માઇક્રોસ્કોપ ડિટેક્ટરથી એ જોઈએ છે. ઝિંક સલ્ફાઇડ છે ને પ્રસ્ફુરણ ઉત્પન્ન કરે. ઝિંક સલ્ફાઇડ હોય ને એ ઝિંક સલ્ફાઇડ ઉપર તમે ગતિ કરતો ઇલેક્ટ્રોનનો મારો ચલાવો. ઇલેક્ટ્રોનનો મારો ચલાવો શું થાય? જે જગ્યાએ ઇલેક્ટ્રોન છે ઝિંક સલ્ફાઇડ ઉપર કોઈ પણ ઇલેક્ટ્રોન અથવા તો કોઈ પણ ગતિ કરતો પદાર્થ, એટલે કે પ્રોટોન પણ હોય, આલ્ફા કણ પણ હોય, જેવો ઝિંક સલ્ફાઇડ સાથે અથડાય ને ત્યાં ઝિંક સલ્ફાઇડના જે ઇલેક્ટ્રોન છે એ શું કરે? આ ઇલેક્ટ્રોન અથવા તો કોઈ ગતિ કરતા કણની ઉર્જાનું શોષણ કરે અને શોષણ કરી અને પોતાના ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય અને પાછા એ રિટર્ન થાય ત્યારે એ એક પ્રકાશના ફોટોન ઉત્પન્ન કરે. જે જગ્યાએ આ વિદ્યુત ભારિત કણો અથડાય છે એ જગ્યાએ પ્રકાશિત ટપકા જોવા મળે, બ્લિંકિંગ જોવા મળે. બરાબર. એટલે ઝિંક સલ્ફાઇડ હોય અથવા તો ઘણી વખતે ફોસ્ફરસ નું પણ દિવાસળીમાં કેવું ફોસ્ફરસ વપરાય છે, ફોસ્ફરસ કોટિંગ પણ હોય, તો એનાથી એ ત્યાં ટપકું જોવા મળે, એને પ્રસ્ફુરણ કહેવાય. બરાબર. અને એવો જ સિદ્ધાંત રેડિયમનો છે. રેડિયમમાં પણ કેમ લાઇટ આપાત કરો તો સામે ચળકાટ ધરાવે છે. રેડિયમનો સિદ્ધાંત પણ આ રીતે આવે, એટલે તેને રેડિયમ કહેવાય. રેડિયો એક્ટિવમાંથી રેડિયમ આવે. આના પછીના ચેપ્ટરમાં વાત આવશે કે રેડિયમ કઈ રીતે તૈયાર થાય, એમાં પણ પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો આ ઝિંક સલ્ફાઇડનો પડદો છે એ કઈ જગ્યાએ આલ્ફા કણો મારો થયો એ નોંધવા માટે. બરાબર. કારણ કે આલ્ફા કણો જોઈ શકાતા નથી. આલ્ફા કણોમાં ઝિંક સલ્ફાઇડ સાથે અથડાય ત્યારે ઝબકારો જોવા મળે છે. ઝિંક સલ્ફાઇડમાં આલ્ફા કણો જ્યારે ઝિંક સલ્ફાઇડ સાથે અથડાય ત્યારે ઝબકારો જોવા મળશે. એમાં આમાં એટલે આલ્ફા કણોમાં જ ઝબકારો જોવા મળતો, ઝિંક સલ્ફાઇડમાં ઝબકારો જોવા મળે છે જ્યારે
આલ્ફા કણો અથડાય ત્યારે ઝબકારા પરથી આલ્ફા કણોની સંખ્યા નક્કી થાય છે અને પ્રક્રિયણ કોણ માપવામાં આવે છે. કયા કોણે વધારે ઝબકારો મળ્યો એના આધારે એનો પ્રક્રિયણ કોણ માપવામાં આવે છે માટે અને એ પ્રક્રિયણ કોણ માપવા માટે ગોઠવેલા માઇક્રોસ્કોપ એ 360 નું ભ્રમણ કરી શકે છે. એટલે જે માઇક્રોસ્કોપ હોય ને બધી બાજુ રોટેટ થઈ શકે. એટલે માઇક્રોસ્કોપની મદદથી શું થાય, ઝબકારો એકદમ નાનો હોય, એ નાનો ઝબકારો પણ તમે જોઈ શકો. બરાબર, એટલે કેટલા ઝબકારા થયા પ્રતિ સેકન્ડ એના આધારે એની સંખ્યા નક્કી થાય. પણ હવે તો છે ને ઇલેક્ટ્રોનિક ડિટેક્ટર આવી ગયા, એટલે અહીંયા સીધું જ આલ્ફા કણ અહીંયા આવે ને તો તરત ડિટેક્ટ થઈ જાય કે એટલા ઇલેક્ટ્રોન અહીંયા પડે, એટલા અહીંયા પડે, અહીંયા એટલા આલ્ફા કણ અહીંયા અથડાણા, એટલા અહીંયા અથડાણા. હવે પછીની અત્યારની જે સિસ્ટમ છે થોડી અલગ પ્રકારની, જે આ લોકો જે મૂક્યા હતા એ પ્રમાણે ડાયરેક્ટ સેન્સરથી ડિટેક્ટ કરી શકે. અને પ્રાયોગિક ગોઠવણી થઈ. આ ગોઠવણીમાં થોડી કઈ ભૂલ થઈ ગઈ છે, વિન્ડો અહીંયા મૂકવી પડે, એમાં થોડુંક સેટઅપ વિખાઈ ગયું છે, એટલે તમારી રીતે જોઈ લેવાનું. આખો જે પ્રયોગ છે એ ત્રિપરિમાણમાં હતો ને એક પરિમાણમાં દર્શાવવું હોય તો એની સરળ આકૃતિ આ રીતે બનશે. અહીંથી આલ્ફા કણનો સ્ત્રોત શીશાના બ્લોક માંથી પસાર એટલે કિરણાવલી બને, એટલે આલ્ફા કણનો જે કિરણાવલી બની અહીંથી આમ આવી. આ પતલી વરખ છે, સુવર્ણની વરખ છે, બરાબર. સુવર્ણની વરખ ઉપર આપાત થાય અમુક ઇલેક્ટ્રોન છે પરાવર્તિત થશે, અમુક છે એટલે શું થાય પ્રક્રિયણ પામશે, અને અમુક છે આરપાર નીકળી જશે. મોટા ભાગના નાના કોણે પ્રક્રિયણ પામે છે, નાના કોણ એટલે સીધે સીધા આવી જાય છે, બરાબર. તો જે મૂળ દિશા છે, મૂળ દિશા સાથે બનતો ખૂણો એને પ્રક્રિયણ કોણ કહેવાય. તો જે આમ સીધે સીધા નીકળી જાય એના માટે ખૂણો શું થઈ જાય, 0. એટલે મૂળ દિશા સાથે જે પ્રક્રિયણ કોણ ખૂણો બનાવે એને પ્રક્રિયણ કણો ખૂણો બનાવે એને પ્રક્રિયણ કોણ કહીએ છીએ. એટલે એ આ રીતે બનશે. સ્ત્રોતમાંથી ઉદ્ભવેલા આલ્ફા કણો શીશાના બ્લોકમાંથી પસાર થાય છે ત્યારે પ્રવેગિત થાય છે, આમાંથી પ્રવેગિત થઈને જાય છે અને કિરણાવલી બને છે. સોનાના વરખમાંથી તે પ્રક્રિયણ પામે છે. કિરણાવલી બની સોનાના વરખમાંથી પ્રક્રિયણ પામે છે. પ્રક્રિયણ બાદ ડિટેક્ટર વડે નોંધાયેલ સંખ્યા અને પ્રક્રિયણ કોણ વચ્ચેનો સંબંધ નીચે મુજબ દર્શાવ્યો છે. જેમ પ્રક્રિયણ કોણ નાનો એમ મોટા ભાગની સંખ્યા એ પ્રક્રિયણ કોણ નાના માટે છે. જેમ પ્રક્રિયણ કોણ વધતો જાય એમ સંખ્યા ઘટતી જાય છે. તો બરાબર છે, તમે કીધું એ પ્રમાણે મોટા ભાગના ઇલેક્ટ્રોન છે આરપાર નીકળી જાય. તો આના પરથી રધરફોર્ડ જે તારણ આપે છે ને એ બહુ સમજવા જેવું છે. ચોક્કસ સમયમાં સમય ફિક્સ છે, ચોક્કસ સમયના અંતરાલ માટે જુદા જુદા પ્રક્રિયણ કોણે પ્રક્રિયિત આલ્ફા કણોની સંખ્યા જુદી જુદી મળે છે. તો અલગ અલગ ખૂણા માટે એ સંખ્યા અલગ અલગ મળે છે. આ છે ને એ કોણ છે, બરાબર, ડિગ્રીમાં. ને સમય છે, સમયનો અંતરાલ તો ફિક્સ છે, નહીં તો પછી સમય વધારે તો સંખ્યા વધી જાય. 0 જેટલા પ્રક્રિયણ કોણે આલ્ફા કણોની સંખ્યા અંદાજિત 10⁻⁻7 નો હોય, +7 હોય. કે સંખ્યા છે -7 માં તો ક્યાં આવે, અહીં પ્લસ કરજો, અંદાજિત +10⁻7 મળે છે. એટલે અમુક ચોક્કસ સમયના અંતરાલમાં. હા બોલો. કોણ છે એ સમઘડી દિશામાં લેવાનો કે બે બાજુનો છે? બંને બાજુ 0 to 180, 0 to 180 એમ. સિમેટ્રિકલ છે ને, જો આ બાજુ પણ બને પ્રકરણ તો આ બાજુ પણ થાય, આ બાજુ પણ થીટા થાય અને આની સાથે આ બાજુ પણ લઈ શકો. પણ ડિટેક્ટર માટે અત્યારે આ બાજુ બતાવ્યું છે, અહીંયાથી લઈને 0 to 180 એટલે આ થઈ ગયો 180. એ રીતે અહીંયાથી પણ આ બાજુ 0 to 180 સમઘડી વિષમઘડી બે બાજુ ટોટલ 360 કહેવાય. પણ આપણે જે રિઝલ્ટ મળશે એ 180 સુધીનું જ ગણવાનું. અહીંયા 20 છે તો સામે આ બાજુ 20 એટલે અહીંયા 20 મૂકીને સંખ્યા નક્કી કરવાની, અહીંયા 20 ના એંગલથી સંખ્યા નક્કી, પછી બેની એવરેજ કાઢવાની હોય છે. ખરેખર રીતે થાય આ બાજુ જેટલું હોય એટલું સિમેટ્રિકલ અહીં મૂકીને એની એવરેજ કાઢવાની હોય. એટલે એ રીતે આ એનું સાદું જે ગોઠવણી છે. ઓકે, 10:7 છે. પ્રકરણ કોણ 90 કે 90 કરતા વધારે માટે સંખ્યામાં ખૂબ જ ઘટાડો થાય છે. 90 કે 90 કરતા વધારે, કારણ કે રિટર્ન સંખ્યા આવવી પડે ને, 90 થી વધારે એટલે પછી આ રીતે થવા પડે. અહીંયા પછી 90 કરતા વધારે એટલે સંખ્યામાં બહુ મોટો ઘટાડો થાય છે. 180 ના પ્રકરણનું માટે સંખ્યા ખૂબ જ ઓછી છે. અંદાજિત
10 થી 100 જેટલી છે. કોઈ ચોક્કસ સમય હશે, એ સમયનો અંતરાલ નથી આપ્યો, પ્રતિ સેકન્ડ કે પ્રતિ મિનિટ કે પ્રતિ કલાક કે એમ કઈ નથી આપ્યો. પ્રયોગમાં ગોલ્ડની ભારે વરખ હોવાથી તે સ્થિર રહે છે અને આલ્ફા કણ ગતિ કરે છે. નહીં શું થાય, આલ્ફા કણ ન્યા આવતો ગોલ્ડનો પરમાણુ નીકળી જાય એવું ના થાય, ભાખું પાડી નીકળે એવું નથી. એટલે તમે પતલું સુવાહક મૂકો. અને ગોલ્ડના બે ફાયદાઓ છે. ગોલ્ડ છે ને એ ભારે પણ છે ને, પ્લસ ગોલ્ડમાંથી પતલામાં પતલી વરખ બનાવી શકે. ગોલ્ડમાંથી આપણે એકદમ પતલી વરખ બનાવી શકીએ. બીજા જે ધાતુ છે ને એમાં પતલી વરખ બનાવવામાં પછી એને ઘણા બધા પેલા આવે મર્યાદાઓ છે. પતલી વરખ તૂટી પણ જાય, પછી પતલી વરખ હોય તો એ આલ્ફા કણોનો મારો સહન પણ ન કરે. આલ્ફા કણોનો મારો ચલાવો તો પોતે દાજવા મળે, દાજી જાય. આવા બધા પ્રશ્નો આવે, કારણ કે ગતિ કરતો આલ્ફા કણ અથડાય ને એટલે દજવે પણ ખરા. ગોલ્ડ છે એ બધી રીતે સેફ છે, બરાબર, એટલે એનો ભાવ વધારે છે. ભાઈ કેટલો ભાવ પહોંચ્યો ખબર છે? તો ધાતુ તરીકે તમે ગોલ્ડ વાપરો, અને પાછું ગોલ્ડ છે ને નરમ હોય, નરમ હોય એટલે વરખ તમે ઇઝીલી બનાવી શકો. તારણ શું? હવે ખાસ આ તારણ છે એ જોવાનું છે. 0 પ્રકીર્ણન કોણ પરથી કહી શકાય કે પરમાણુ મહદ અંશે ખાલી છે. તેનો મોટો ભાગ ખાલી હોવાથી આલ્ફા કણો પતલી વરખમાંથી આર પાર નીકળી જાય છે. આ પેલું તારણ 0 માટે આવ્યું. અને પ્રકીર્ણન કોણ 180 પરથી કહી શકાય કે પરમાણુનું કેન્દ્ર નો ભાગ એ ધન વિદ્યુત ભારિત છે અને તેનું સમગ્ર દળ ત્યાં કેન્દ્રિત થયેલું છે. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, પરમાણુમાં ઇલેક્ટ્રોનના કેન્દ્રની બહાર મુક્ત અવકાશમાં રહેલો છે, જે ખૂબ જ હલકા હોવાથી આલ્ફા કણોને અસર કરતા નથી. તમને એમ થાય સર આમાં ઇલેક્ટ્રોન હતા તો ઇલેક્ટ્રોનની અસર તો આલ્ફા કણો પર કંઈક થવી જોઈએ ને. ઇલેક્ટ્રોનની અસર આલ્ફા કણો પર નહીં થાય, કારણ કે ઇલેક્ટ્રોન છે ને એ તો વજનમાં બહુ હળવું છે, અને કદાચ આલ્ફા કણ છે કોઈ ઇલેક્ટ્રોન સાથે અથડાય ને તો ઇલેક્ટ્રોન જ ક્યાંય ને ક્યાંય ફેંકીને ઘા કરી દે. આલ્ફા કણનું દળ છે ને એ ડબલ પ્રોટોન જેટલું છે, 2 MP જેટલું છે. અને પછીના ચેપ્ટરમાં બધી વાત આવશે. અને ઇલેક્ટ્રોન એટલે 10⁻27 અને ઇલેક્ટ્રોન દળ છે 10⁻31, એટલે 27 ને 31 કેટલામાં ભાગ થયો? 28, 29, 30 અને 31 કેટલું થયું? 10,000માં ભાગનું થયું. એટલે ઇલેક્ટ્રોન દળ છે એ પ્રોટોન કરતા 10,000 ભાગનું હોય તો ઇલેક્ટ્રોન તો ક્યાંયનો ઘા થઈ જાય. એટલે ઇલેક્ટ્રોનની અસર આમાં ક્યાંય નડે નહીં, બરાબર. તો એ ત્રીજો મુદ્દો એ છે કે એમાં ઇલેક્ટ્રોન છે તો કેન્દ્રની બહાર છે અને મુક્ત અવકાશમાં રહેલો છે, અને એ ખૂબ હલકા હોવાથી આલ્ફા કણોને કોઈ મચક આપતા નથી. આમાં પરમાણુ મોડેલમાં આ પરમાણુ કેન્દ્રની સમજૂતી આપનાર સૌપ્રથમ રુથરફોર્ડ હતો. પરમાણુમાં પરમાણુ કેન્દ્રની શોધ કરનારા રધરફોર્ડ, બરાબર. અને પછી આવે છે આલ્ફા કણોનો ગતિપથ, એટલે ગતિપથ કયો કે આ જે છે અહીંયા લખાણું ટાઈટલ, પણ એના માટે નવો આપણે પ્રશ્ન બનાવી નાખ્યો છે. આલ્ફા કણોનો ગતિપથ કેવો? તો ચલો, કોઈ વિદ્યાર્થીને આમાં કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. રધરફોર્ડના પ્રયોગમાં કોઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. હવે આલ્ફા કણોનો ગતિપથ માટે સંઘાત પ્રચલ, એને ઇમ્પેક્ટ ફેક્ટર કહેવાય. શું કહેવાય? સંઘાત પ્રાચલ બીટા, એટલે કે એને આપણે સ્મોલ બી કહીએ છીએ. એની સમજૂતી અને હેડ ઓન સંઘાત માટે નજદીકતમ અંતર માટેનું સૂત્ર આપણે કાલે લઈશું, બરાબર. એ સ્થિતિ ઉર્જા વાળા સૂત્રો છે. નજદીકતમ કેટલો જઈ શકે અને એ છે એના બધી પરમાણુ કેન્દ્રની ત્રિજ્યાનો અંદાજ આવશે. એટલે ટૂંકમાં રધરફોર્ડ છે ને એ પરમાણુ કેન્દ્રની ડિટેલ આપે છે, આખી પરમાણુ કેન્દ્ર હોય અને એની પરમાણુ કેન્દ્ર હોય તો કેવડું હોય, એની બધી જ વિગત એ રધરફોર્ડના પ્રયોગ ઉપરથી નક્કી થાય છે. પણ ભૂલ ક્યાં કરે છે? પરમાણુની કક્ષા સમજાવવા માટે. એની મર્યાદા છે, એ કાલ આવશે. ગયા વખતના બોર્ડમાં આ પૂછ્યું તો 2 માર્ક્સમાં, રધરફોર્ડનું પરમાણુ મોડેલની મર્યાદા સમજાવો, એટલું જ લખવાનું હતું, આકૃતિ દોરીને એટલું. તો વિદ્યાર્થીઓ, જે થોમ્સનનું મોડેલ અને રધરફોર્ડનું જે મોડેલ છે એની આપણે વાત કરી. કાલે એની વધારે વાત લઈ અને એની મર્યાદાની વાત કરીશું, બરાબર. પછી આમાં ઉદાહરણ નંબર 1 અને 2 એની વાત આવે છે, પણ આ બધા જ દાખલાઓ છે ને આપણે એક સાથે છેલ્લે લઈશું, બીજી જે PDF છે એમાંથી.
આમાંથી મારે અમુક પેજ છે એ બાદ કર, માનો કે આ પેજ છે એને દૂર કરવાનું છે, મારે અત્યારે એડિટિંગ નથી થયું એટલે વચ્ચે આવે જ નહીં, પણ આમાંથી અડધું પેજ એ બાદ કરવું પડે, કારણ કે આમાં સાથે સાથે પછી પરમાણુ કક્ષાનો મુદ્દો અહીંયા હારે આવી ગયો હોય, તો હું વિચારું છું બાદ કરું કે ન કરું, પણ દાખલાઓ માટે હું તમને અલગથી પેમ્પલેટ આપીશ, એ પ્રમાણે ગણવાના છે, બરાબર. આ પ્રમાણે નહીં કરતા, આમાં ઘણી બધી ભૂલો છે, વિદ્યાર્થી લખવામાં ભૂલ કરીશ, મેં ગણતરી કરાવી ને ત્યારે, એટલે એમાં તમે વધારે કન્ફ્યુઝ થશો. મેં કાલે વોટ્સએપમાં તમને મેસેજ બી કર્યો હતો કે આ બુક પ્રમાણે તમારી થિયરી માટે બરાબર છે, દાખલાઓ માટે આ બુક બરાબર નથી. મેં જ ગણાવેલા દાખલા છે પણ એમાં કરેક્શન વધારે છે, એટલે અલગથી જે દાખલા ગણાવેલી બુક હતી એની મારી પાસે કોપી છે, બરાબર. એ જ્યારે આપણે દાખલાઓ ચલાવીએ ને ત્યારે એની વાત કરું. ચેપ્ટર બહુ નાનું છે, એટલે કદાચ એક સાથે બધા દાખલાઓ છેલ્લે કરીએ તો કોઈ પેલો બહુ મોટો ઇસ્યુ નથી, કારણ કે મુખ્ય 3 જ થિયરી છે. હા કાટેલી બોલ. હલો સર. હા સર તમે આ બધી પીડીએફ તમે દિવાળી પહેલા મેં કીધું હતું કે તમે મોકલી દો એટલે અમે ઝેરોક્સ કઢાવી લઈએ. દિવાળી પહેલા તમે બધા ચેપ્ટરની પીડીએફ મોકલી હતી. તો વાંધો ને એમાં એક્ઝામ્પલ આવ્યું હતું કે હા, એટલે એ એક્ઝામ્પલ નું છે ને, એટલે આમાં એક્ઝામ્પલ એ છે અને એમાં એક્ઝામ્પલની પીડીએફ મોકલી હતી તમે અલગ અલગ. પણ એ જે ખાલી એક્ઝામ્પલની પીડીએફ છે ને એમાં ખાલી એક્ઝામ્પલ જ છે, આમાં થિયરી એક્ઝામ્પલ બે છે, પણ આમાં જે એક્ઝામ્પલ છે ને એમાં અમુક મેં રીત બદલાવેલી છે, અમુક જે લેન્ધી હોય ને એને શોર્ટકટ કરાવી છે અને જે ભૂલ હોય સુધારાવડાવી છે, બરાબર. એટલે આ તમે કરાયું હોય ને પછી એ નહીં કરાવો ને આમાંથી એક્ઝામ્પલ કરો તો કોઈ ઇશ્યુ નથી, પણ આમાં તમારે સુધારો જાજો કરવો પડશે. કરાયું હોય તો તમારે એક્ઝામ્પલ જ્યાં હોય ને એક્ઝામ્પલ ચોકડી મારી દેવાની, બરાબર. આમે તમારે 70% તો કાઢવાનું જ છે. સારું, અહીંયા આપણે પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.